Myself, Daksha Joshi. I am Assistant Professor of Akshatam College of Nursing. Hello, ma'am. Hello, ma'am. Myself, Shraddha Deep Koitia. I work in Akshatam College of Nursing as an assistant professor. ઓકે મેમ, તો આપણે 2 દિવસનું હેલ્થ અસેસમેન્ટ મોડ્યુલમાં હેડ ટુ ટુ અસેસમેન્ટ વર્કશોપ નર્સિંગ ચેમ્પ્સ દ્વારા અરેન્જ કરવામાં આવ્યો હતો, બરાબર છે? તો એ મેમ તમને વર્કશોપ કેવો લાગ્યો? 2 દિવસના વર્કશોપમાં મને ન્યૂ એક્સપિરિયન્સ જાણવા મળ્યો, કેમ કે પક્ષી દ્વારા ફર્સ્ટ ટાઈમ આવી ત્યાં કોઈ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. નહીં તો બધી જગ્યાએ મેન્યુઅલી, જેમ કે મેં મારું બીએસસી નર્સિંગ કર્યું ત્યારે મેં ઓલરેડી મારા મેન્યુઅલી શીખવાડવામાં આવ્યું હતું કે કઈ રીતે તમે પેશન્ટ ઉપર તમે આ ચેક કરશો. હવે ડિજિટલ એરા આવી ગયા પછી ડિજિટલ એરામાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ નવા ડિજિટલ વેમાં સ્ટુડન્ટને નવો એક્સપિરિયન્સ દ્વારા શીખવા મળશે. સ્ટુડન્ટને હેડ ટુ ટુ અસેસમેન્ટ કઈ રીતે કરશે, કઈ રીતે કરવું, ડિજિટલ વેમાં એઝ વેલ એઝ મેન્યુઅલ વેમાં કઈ રીતે કરવું, એ અમને ડિફરન્શિએટ કરતા બી આવી ગયું અને આઈડેન્ટિફાઈ કરતા પણ આવડી ગયું કે કઈ રીતે એકચ્યુઅલમાં પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવી. તો આ 2 દિવસના વર્કશોપમાં નર્સિંગ ચેમ્પ્સના ટીમે બહુ જ વધારે પડતું સારી રીતે કામ કરી, સ્ટુડન્ટને સારું એક્સપિરિયન્સ શીખવાડ્યું અને એમનું પરફોર્મન્સ બી સારું અને સ્ટુડન્ટ પણ શીખીને એમને 2 દિવસમાં સારો એક્સપિરિયન્સ મળ્યો છે. ઓકે મેમ, બીજો પણ એક પ્રશ્ન છે મારો કે મેમ, જે નર્સિંગ ચેમ્પ્સ દ્વારા જે ફિઝિકલ અસેસમેન્ટનું એમને એક ફોર્મ રેડી કર્યું છે, ગૂગલ ફોર્મ. ઓકે, એ શું આપણી કોલેજમાં આપણે હેલ્પફુલમાં, મતલબ આપણી કોલેજ માટે હેલ્પફુલ થઈ શકે છે? યસ મેમ, થઈ શકે છે. કેમ કે સ્ટુડન્ટના અંદર શીખ્યા 2 દિવસના વર્કશોપમાં, એના પછી એમને ફોર્મ ફિલઅપ કર્યું. તો ફોર્મ ફિલઅપમાં કરતી 2 દિવસ શીખ્યા પછી એમને તરત આઈડિયા આવી ગયો, એઝ અ પ્રી ટેસ્ટ થયું એક વન ટાઈપ ઓફ. તો એમને શીખ્યા પછી અમે કઈ જગ્યાએ કઈ મિસ્ટેક થઈ ફોર્મમાં આઈડેન્ટિફાઈ થશે અને એના પછી નર્સિંગ ચેમ્પમાં જોશે તો આપણે સ્ટુડન્ટને ફોર્મમાં જોઈને આપણે સોલ્વ કરી શકીએ મિસ્ટેકને, કે અધર નેક્સ્ટ ટાઈમ કરવા કે આ મિસ્ટેક સ્ટુડન્ટને થઈ રહી છે તો આપણે એને ફોલોઅપ કરી અને ફીડબેક લઈને ચેન્જ લઈ શકીએ. ઓકે મેમ, નેક્સ્ટ જે હેલ્થ અસેસમેન્ટ વર્કશોપ આપણી કોલેજમાં નર્સિંગ ચેમ્પ દ્વારા થયો, ઓકે, તો એ આપણા સ્ટાફ માટે પણ હેલ્પફુલ છે કે નહીં? યસ મેમ, સ્ટાફ માટે બી હેલ્પફુલ છે. કે મેં સ્ટાફ મેં કીધું કે મેન્યુઅલી શીખીને આવ્યા છે. અત્યારે અહીંયા જે નર્સિંગ ચેમ્પ પર આવ્યા તો ઓસ્કી મેથડ દ્વારા શીખવાડ્યું છે. તો એમને ઓસ્કી દ્વારા શીખવા મળે તે બેનિફિટ રહ્યો ત્યાં, કેમ કે પેશન્ટ ઉપર જઈને ડાયરેક્ટ લાવવાના. તો અહીંયા એક મળી ગયો એરિયા કે જેથી ત્યાં ડાયરેક્ટ પેશન્ટ ઉપર જતા પ્રોબ્લેમ નહીં થાય. ઓકે મેમ, થેન્ક યુ મેમ, થેન્ક યુ.